પછી આપણે મોલર દળ અને ઘનતા એ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવ્યું હતું. એની પછીનો આગળનો ટોપિક કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. તો 1801ની આજુબાજુની સાલની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે છે એ સૌપ્રથમ એક દબાણ માટે નિયમ રજૂ કર્યો હતો કે જ્યારે કોઈ વાયુઓ પારસ્પરિક ક્રિયાઓ ન કરતા હોય, એટલે કે અંદર જે વાયુઓ છે એ કોઈ પ્રકારના છે આકર્ષણ બળથી જોડાયેલા ન હોય, ત્યારે મિશ્રણમાં રહેલા વાયુનું કોઈ દબાણ એ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે કે જ્યારે કોઈ વાયુઓ છે પારસ્પરિક ક્રિયાઓ કરતા ન હોય, એટલે કે અંદરોઅંદર કોઈ પ્રકારની ક્રિયાઓ જોવા મળતી ન હોય, ત્યારે વાયુના મિશ્રણમાં રહેલા વાયુનું કુલ દબાણ એ મિશ્રણમાં રહેલા દરેક વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. તો સૌથી પહેલા આપણે ડાલ્ટનનો નિયમ લખીશું. ડાલ્ટનના નિયમ મુજબ જ્યારે વાયુઓ પારસ્પરિક ક્રિયાઓ કરતા નથી ત્યારે, એટલે કે જ્યારે વાયુઓ છે એની વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયાઓ જોવા મળતી નથી, ત્યારે વાયુના મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા વ્યક્તિગત વાયુના આંશિક દબાણ જેટલું હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ડાલ્ટનના નિયમ મુજબ જ્યારે વાયુઓ છે એમાં પારસ્પરિક ક્રિયાઓ કરતા નથી, એટલે કે ડાલ્ટનના નિયમ મુજબ જ્યારે કોઈ વાયુઓ છે એની વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયાઓ જોવા મળે નહીં, ત્યારે વાયુના મિશ્રણમાં રહેલું કુલ દબાણ, એટલે કે જ્યારે કોઈ વાયુઓનું કોઈ મિશ્રણ છે, કોઈ મિક્સર બનાવેલું હોય વાયુઓનું, તો એની અંદર રહેલું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના કેટલા સરવાળા જેટલું હોય છે. એટલે જેટલા અંદર વાયુ ભાગ લીધો હોય એ દરેક વાયુનો વ્યક્તિગત દબાણને શું કરી નાખવાનો સરવાળો, એટલે સામે તમને શું મળી જાય? કુલ દબાણ. જે તમને કુલ દબાણ મળે એને ટી ટોટલ તરીકે ઓળખવામાં આવે, એટલે કે જેને કહેવાય વાયુઓનું કુલ દબાણ. અને જેટલા વાયુઓએ મિશ્રણમાં ભાગ લીધો હોય દરેક વાયુના આંશિક દબાણનો શું કરી નાખવાનો સરવાળો. આગળ એની પછી તો કે મિશ્રણમાં જે દરેક વાયુઓ જે રહેલા છે એ દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું દબાણ, એટલે કે મિશ્રણની અંદર જેટલા વાયુઓ છે એ દરેક વાયુઓની અંદર વ્યક્તિગત રહેલું દબાણ કે જેને આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મિશ્રણની અંદર ઘણા બધા વાયુઓ છે અને દરેક વાયુઓ છે એ વ્યક્તિગત દબાણ ધરાવતા હોય છે, એટલે દરેક વાયુઓના એક સરખા દબાણ હોતા નથી. તો દરેક વાયુઓની અંદર રહેલું જે આંશિક દબાણ અથવા દરેક વાયુઓ છે એ પોતાની રીતે જે દબાણ ઉત્પન્ન કરે છે એ દબાણ જે છે એને આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. અને જેટલા વાયુઓએ મિશ્રણમાં ભાગ લીધો હોય દરેક વાયુના આંશિક દબાણનો શું કરી નાખવાનો સરવાળો, એને શું કહેવાય? કુલ દબાણ. તો અહીંયા આપણે ચોખ્ખી ટોટલ બરાબર મિશ્રણની અંદર જેટલા વાયુઓ ભાગ લીધો છે એ દરેક વાયુઓના આંશિક દબાણનો શું કરવાનો સરવાળો, તો P1 P2 P3 અપ ટુ Pn. તો P1 P2 P3 અંદર સુધી ત્યારે તાપમાન અને મોલ બરોબર ને, તાપમાન અને કદ કેવું હોય છે? અચળ હોય છે. અને T અને V એટલે કે અચળ તાપમાને અને અચળ કદે દરેક વાયુઓનું આંશિક દબાણ અલગ હોય છે. દરેક વાયુઓના આંશિક દબાણનો શું કરી નાખવાનો સરવાળો, તો મિશ્રણમાં રહેલા દરેક વાયુઓનો વ્યક્તિગત આંશિક દબાણનો સરવાળો તેને શું કહેવાય? કુલ દબાણ. હવે કુલ જે દબાણ જે છે એટલે કે P કુલ એ વાયુઓના મિશ્રણનું કુલ દબાણ છે, અને P1 P2 અને P3 એ વાયુમાં રહેલા દરેક વાયુનું આંશિક દબાણ છે. એટલે અહીંયા આપણે શું કરું છું? P ટોટલ. તો P ટોટલ શું છે? તો કે મિશ્રણમાં રહેલા વાયુઓનું કુલ દબાણ, એટલે કે મિશ્રણમાં જે રહેલા જે વાયુઓ જે છે અથવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, એટલે કે P ટોટલ. અને જે તમે બનાવ્યું છે મિશ્રણનું કુલ દબાણ એટલે P
બરાબર શું આવશે? વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એટલે કે P ટોટલ નો મતલબ એવો થશે કે તમે જે બનાવેલું છે મિશ્રણ એ મિશ્રણની અંદર જેટલા વાયુઓ રહેલા છે દરેક વાયુઓના આંશિક દબાણનો સરવાળો જેને આપણે શું કહીએ P ટોટલ અને પછી P1 P2 P3 એ વ્યક્તિગત વાયુઓનું રહેલું આંશિક દબાણ છે. આગળ એની પછી તો કે સામાન્ય રીતે જે વાયુઓ જે છે એ પાણી ઉપર જે એકઠા કરવામાં આવે છે એટલે કે વાયુઓને જે ભેગા કરવામાં આવે છે એ મોટા ભાગે પાણી જે છે એની ઉપર ભેગા કરવામાં આવે જેથી કરીને વાયુઓની અંદર ભેજ રહેલો હોય છે. એટલે વાયુઓ જે આપણે મેળવીએ છીએ એ મોટા ભાગે વાયુઓ છે આપણે H2O એટલે કે પાણીની સપાટી પર મેળવતા હોઈએ છીએ. એટલે કે પાણી ઉપર છે એ વાયુઓને ભેગા કરવામાં આવે છે અને પાણી ઉપર જ્યારે વાયુઓ ભેગા કરવામાં આવે છે ત્યારે વાયુઓની અંદર અમુક ટકા અંશ કોનો આવે છે? પાણીનો એટલે કે ભેજનો. એટલા માટે વાયુઓ જે છે એનું તમે ચોક્કસ જો તમારે દબાણ માપવું હોય તો તમારે વાયુના દબાણમાંથી પાણીના બાષ્પ દબાણને શું કરવું પડે? બાદ કરવું પડે. તો જ તમને છે એકદમ શુષ્ક વાયુનું શું માપી શકાય? દબાણ. તો શુષ્ક વાયુનું તમારે જો દબાણ માપવું હોય તો જે વાયુઓ તમે મેળવ્યા છે દરેક વાયુઓની અંદર અમુક ટકા અંશે શું આવેલું હોય છે? ભેજ. તો ભેજનું તમારે દબાણ પહેલા બાદ કરવું પડે એટલે કે વાયુમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરવાનું. એટલે પ્યોર શુષ્ક એટલે કે એકદમ ડ્રાય અવસ્થામાં જે પાણી જે વાયુઓ જે છે એનું શું જોવા મળે? દબાણ જોવા મળે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે જો આપણે સૂકા વાયુનું દબાણ મેળવવું હોય તો આપણે વાયુનું જે દબાણ જે છે એ વાયુના દબાણમાંથી પાણીના બાષ્પ દબાણને શું કરવાનું? બાદ કરવાનું. એટલે એકદમ આપણને કોણ મળે? સૂકા વાયુનું દબાણ. તો શુષ્ક વાયુ જે હોય ડ્રાય હોય તો વાયુનું તમારે જો પ્યોર દબાણ માપવું હોય તો પ્યોર દબાણ માપવા માટે તમારે વાયુની અંદર જે ભેજ રહેલો છે એ ભેજના દબાણને પહેલા શું કરવો પડે? બાદ કરવો પડે. તો ભેજ જે છે એનું શું આવે? પાણીનું બાષ્પ દબાણ. તો વાયુના દબાણમાંથી પાણીના બાષ્પ દબાણને બાદ કરો એટલે એકદમ શુષ્ક વાયુ સ્વરૂપે તમને શું જોવા મળે? વાયુનું દબાણ. તો આગળ શું સૌથી પહેલા તો કે શુષ્ક વાયુ. હવે શુષ્ક વાયુનું મારે વિદ્યાર્થી મિત્રો દબાણ મેળવવું હોય તો આપણે વાયુઓને ભેગા કેની પર કરવી છે? તો કે પાણી ઉપર કરવી છે. અને પાણી ઉપર જ્યારે આપણે વાયુઓને એકઠા કરવી છે ત્યારે પાણી છે એ વાયુઓની અંદર ભળે છે જેથી કરીને વાયુમાં ભેજ આવે છે અને ભેજ આવે છે એટલે વાયુના દબાણમાં ફેરફાર જોવા મળે છે. તો એકદમ આપણે ડ્રાય સ્વરૂપે જો વાયુનું દબાણ માપવું હોય તો આપણે વાયુના દબાણમાંથી પાણીના બાષ્પ દબાણને શું કરવાનું? બાદ કરવાનું. જેને જલીય તાણ તરીકે ઓળખવામાં આવે છે. જલીય તાણનો મતલબ એમ કે પાણીનું બાષ્પ દબાણ એટલે જે આપણું કુલ દબાણ જે હતું એ કુલ દબાણમાંથી તમે જ્યારે પાણીનું બાષ્પ દબાણ બાદ કરી નાખો એટલે તમને કોનું દબાણ મળી જાય? શુષ્ક વાયુ. એટલે કે P ટોટલ છે એમાંથી તમારે પાણીના બાષ્પ દબાણને બાદ કરવાનું એટલે એકદમ ડ્રાય સ્વરૂપે તમને વાયુનું શું જોવા મળે? દબાણ. તો શુષ્ક વાયુ બરાબર P ટોટલ અથવા કુલ માઈનસ પાણીના બાષ્પ દબાણને બધે શું કરવાનું? બાદ કરવાનું. બાષ્પ દબાણ માઈનસ શું લખવાનું? બાષ્પ દબાણ અથવા એને જલીય તાણ પણ કહેવાય. જલીય તાણ એટલે એનો મતલબ એમ કે પાણીના બાષ્પ દબાણને કુલ દબાણમાંથી શું કરવાનું? બાદ કરવાનું. જેનાથી આપણે શું મળે? એકદમ શુષ્ક વાયુનું દબાણ. તો એકદમ તમારે શુષ્ક વાયુનું દબાણ મેળવવું હોય તો શુષ્ક વાયુના દબાણમાંથી એટલે શુષ્ક વાયુના દબાણ મેળવવા માટે કુલ દબાણમાંથી પાણીના બાષ્પ દબાણને શું કરવાનું? બાદ કરવાનું. અને પછી જે તમને દબાણ જોવા મળે એ દબાણ એકદમ કયા વાયુનું હોય? શુષ્ક વાયુનું. તો આગળ આપણે એને જોઈશું કે મોલ અંશ અને આંશિક દબાણ. હવે વિદ્યાર્થી મિત્રો મોલ અંશ અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે કરાવવાનું છે. તો મોલ અંશ આપણે ભણી ગયા. કોને કહીએ મોલ અંશ? તો કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ ઘટકના મોલની સંખ્યા જેને આપણે x વડે દર્શાવીએ છીએ. બરોબર ને? અને દરેક મોલ અંશના સરવાળો કેટલો આવે? 1. એટલે કે દરેક ઘટકના મોલ અંશનો કુલ સરવાળો કેટલો હોય? 1 હોય છે. તો મોલ અંશ આપણે કોને કહીએ? તો કે કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ ઘટકના મોલનો સરવાળો અથવા એક ઘટકના મોલ અને છેદમાં કુલ ઘટકના મોલના ગુણોત્તરને આપણે મોલ અંશ તરીકે ઓળખીએ છીએ. અને દરેક મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? 1. તો અહીંયા મોલ અંશ અને આંશિક દબાણ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમારે તારવવાનું છે. તો ધારો કે T તાપમાને સૌથી પહેલા ચલો ધારો કે T તાપમાને એટલે ટેમ્પરેચર T છે. ધારો કે T તાપમાને
ત્રણ વાયુઓ છે આપણી પાસે. કેટલા? 3 અને 3 એ 3 વાયુઓનું પદ v આપ્યું છે. એટલે કે ધારો કે T તાપમાને 3 વાયુઓ v 3 વાયુઓ પદ v માં સમાયેલા છે. અને જે વાયુઓ છે જેની અંદર સમાયેલા છે, જે જગ્યાએ વાયુઓ મૂકેલા છે, જે વાયુઓનું પદ કેટલું છે? v છે. તો ધારો કે T તાપમાને, એટલે કે તાપમાન આપણને T આપેલું, ટેમ્પરેચર, અને 3 વાયુઓ આપણને આપેલા છે, P1 P2 અને P3. અને 3 વાયુઓ જે છે એ v કદ જેટલું કોઈ પાત્ર છે, અને v કદ જેટલા પાત્રની અંદર છે એ સમાયેલા છે. તો જેમના આંશિક દબાણ, એટલે કે 3 વાયુઓના આંશિક દબાણ, જેમના આંશિક દબાણ, તો 3 વાયુઓ લીધા છે. 3 વાયુઓ જે છે એ કોઈ v કદ વાળા પાત્રમાં સમાયેલા છે, અને 3 વાયુઓના આંશિક દબાણ અનુક્રમે P1 P2 P3 છે. એટલે કે જેમના આંશિક દબાણ અનુક્રમે P1 P2 અને P3 છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ડાલ્ટન આંશિક દબાણની અંદર આપણે મોલ અંશ અને દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ધરાવવું છે. તો એની અંદર આપણે સૌથી પહેલા શું ધાર્યું કે ધારો કે T તાપમાન, એટલે કે T ટેમ્પરેચર, 3 વાયુઓ, એટલે કે કોઈ પણ તમને 3 વાયુઓ તમારે લેવાના. જે 3 વાયુઓ જે છે એ v કદ જેટલા પાત્રમાં સમાયેલા છે, અને 3 વાયુઓનું આંશિક દબાણ અનુક્રમે કેટલું છે? P1 P2 P3. હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે તો કે આદર્શ વાયુના સમીકરણ પરથી, તો શું હતું સમીકરણ? કે PV બરાબર nRT, બરોબર. હવે એની અંદર R, P અને N V આ બધું કેવું આવે? તો કે અચળ. ખાલી માત્ર છે એ મોલ અને કદ, મોલ અને દબાણ, અને કે આપણે મોલ અંશ મેળવવા છે. તો મોલ અંશ મેળવવા હોય તો એની પહેલા આપણે શું મેળવવા પડે? મોલ. અને મોલ બરાબર સૂત્ર શું આવે? વજનના છેદમાં અણુભાર. તો અહીંયા આપણે કોના વચ્ચેનો સંબંધ તારવવાનો છે? તો કે મોલ અંશ અને આંશિક દબાણ. તો બાકીના જે 3 ફંક્શનો રહ્યા, મોલ, વાયુ અચળાંક અને તાપમાન અને કદ, આપણે કેવા રહે છે? અચળ. ખાલી મોલ અને દબાણ. તો પહેલા PV બરાબર nRT. તો સૌથી પહેલા પહેલું દબાણ થઈ ગયું છે P1, તો P1 V બરાબર N1 RT. હવે વિદ્યાર્થી બરાબર nRT, PV બરાબર nRT. આ તો સૌના સમીકરણ પ્રમાણે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે અહીંયા ડાલ્ટનનો નિયમમાં છે દબાણ અને મોલ અંશ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે તારવવાનું છે. તો P1 V બરાબર N1 RT, બરોબર. હવે અહીંયા હું P1 ને પહેલા કરતા કરું તો P1 બરાબર N1 RT ના છેદમાં V. એટલે આ શું મળ્યું આપણને? એટલે કે P1 એટલે કે આંશિક દબાણ પહેલા માટે P1. આવું કોના માટે લખો? બીજા માટે. તો P2 બરાબર N2 RT ના છેદમાં V. અને ત્રીજા માટે તો P3 બરાબર N3 RT ના છેદમાં V. હવે કુલ આંશિક દબાણ અહીંયા N1 N2 છે તો કે મોલ અને આપણે કુલ દબાણ મેળવવું છે તો P ટોટલ, બરોબર. એના બરાબર શું આવશે? P ટોટલ બરાબર P ટોટલ એના બરાબર P1 P2 P3. એટલે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કે મિશ્રણમાં રહેલા વાયુનું કુલ દબાણ તેમાં રહેલા વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. તો P ટોટલ બરાબર શું આવશે? P1 P2 P3. તો P ટોટલ બરાબર, ચલો P1 ની કિંમત કેટલી આવશે? N1 RT ના છેદમાં V પ્લસ P2 ની કિંમત કેટલી આવશે? N2 RT ના છેદમાં V પ્લસ P3 ની કિંમત કેટલી આવશે? N3 RT ના છેદમાં V. હવે આ ત્રણેય ની અંદરથી જે સમાન હોય એને આપણે જે બહાર કાઢી લેવાના. તો P ટોટલ બરાબર, તો કોમન શું નીકળશે? RT ના છેદમાં V. અંદર શું વધશે? તો કે N1 પ્લસ N2 પ્લસ N3. હવે વિદ્યાર્થી મિત્રો છે એ P1 એને P ટોટલ વડે ભાગી નાખવાનું. તો P1 ના છેદમાં P ટોટલ, તો P1 ડિવાઇડ બાય P ટોટલ. તો P1 ની કિંમત શું હતી? N1 RT ના છેદમાં V. એને ડિવાઇડ બાય P ટોટલ ની કિંમત શું આવી? RT ના છેદમાં V
N1 plus N2 plus N3 તો P1 ના છેદમાં P ટોટલ એના બરાબર ચલો હવે છેદ ક્યાં જાય અંશમાં તો N1 RTB છેદમાં RT અને B અને કૌંસમાં N1 plus N2 plus N3 તો ઉપર નીચે સરખા એટલે કેન્સલ RT ને કેન્સલ થઈ ગયા તો શું વધ્યું P1 ના છેદમાં P ટોટલ બરાબર N1 છેદમાં શું આવ્યું N1 plus N2 plus N3 હવે તમે જો આગળ તમે ભણી ગયા પહેલું ચેપ્ટર માં તે એમાં આવતું હતું કે મોલ અંશ શું આવતું હતું કોઈ ઘટકના મોલ છેદમાં અપૂર્ણ ઘટકના મોલનો સરવાળો તો અહીંયા ઘટક એક માટે છે તો N1 છેદમાં કેટલા ઘટકો છે 3 તો 3 નો શું થશે સરવાળો તો આને શું કહેવાય મોલ અંશ તો આનો બરાબર શું લખી શકાય x1 આવું નવું તમારે બીજા માટે લખવું હોય તો પણ લખી શકાય કે N2 ના છેદમાં N1 N2 plus N3 તો N1 plus N2 plus N3 અને ત્રીજા જે ઘટક છે આપણે લખવું હોય તો N3 છેદમાં અપૂર્ણ ઘટકના મોલનો સરવાળો બરોબર આના બરાબર x2 મૂકી શકાય આના બરાબર x3 આ x નું દર્શાવે મોલ અંશ અને મોલ અંશ કોને કહેવાય કે કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ ઘટકના મોલનો સરવાળો આ બંનેના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ મોલ અંશ અને દરેક મોલ અંશના ઘટકનો સરવાળો કેટલો થાય 1 તો હવે આપણે P1 P ટોટલ એના બરાબર શું લખશું x1 તો P1 ના છેદમાં P ટોટલ એના બરાબર x1 હવે હું અહીંયા P1 ની તુલના કરતા કરું તો P ટોટલ કેટલા થાય ગુણાકારમાં તો P1 બરાબર x1 P ટોટલ તો આ P1 માટે જો આવું તમારે બાકીના બે વાય માટે લખવાનું તો P2 બરાબર x2 P ટોટલ અને ત્રીજા માટે લખવું હોય તો P3 બરાબર x3 P ટોટલ આમ ત્રણે ત્રણ વાય માટે થશે P2 બરાબર x2 P ટોટલ અને બીજું છે P3 બરાબર x3 P ટોટલ હવે વિદ્યાર્થી મિત્રો જો તમને અનંત સુધીના પરમાણુ આપેલા હોય વાયુ તો એના માટે લખવું હોય તો Pi બરાબર xi P ટોટલ તો શું આવશે ચલો ઇક્વેશન તો Pi બરાબર xi into P ટોટલ તો આ જે સમજીએ છે એ કોનો કોનો વચ્ચેનો થયો તો કે મોલ અંશ અને આ ડાલ્ટનનું આંશિક દબાણ બંને વચ્ચેનો સંબંધ સૂત્ર કયું Pi બરાબર xi into P ટોટલ જ્યાં xi હું દર્શાવે મોલ અંશ અને જ્યાં Pi હું દર્શાવે તો કે ડાલ્ટનનું આંશિક દબાણ અને P ટોટલ એટલે કે મિશ્રણમાં રહેલા દરેક વાયુના વ્યક્તિગત દબાણનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા કે આદર્શ વાયુનું સમીકરણ એની પછીનો ટોપિક હતો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ તો એ આપણે જોયું કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ મોલ અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ તો મોલ અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ શું હતો તો કે P1 બરાબર x1 P ટોટલ એટલે કે આંશિક દબાણ અને મોલ અંશ બરાબર આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર એટલે Pi બરાબર xi P ટોટલ એની પછી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ છે એની જેવું તેના ઉપર છે કે ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે નિયોન અને ડાયોક્સિજનનું મિશ્રણ એટલે બે તમને વાયુ આપ્યા છે એક તો નિયોન બીજો કોણ આપ્યું છે ડાયોક્સિજન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ બે વાયુ આપ્યા છે નિયોન અને ડાયોક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિજન છે એટલે કે 70.6 ગ્રામ કોણ છે ડાયોક્સિજન અને 167.5 ગ્રામ કેટલો 167.5 ગ્રામ નિયોન છે એટલે કે 70.6 ગ્રામ ડાયોક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય તો એટલે કે નળાકારની અંદર વાયુઓનું જે મિશ્રણ જે છે એ 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણે આંશિક દબાણ ગોતવાનું છે કોનું તો કે ડાયોક્સિજન અને નિયોનનું તો અહીંયા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો છે એ બેયના મોલની સંખ્યા ગોતવી પડશે બરોબર અહીંયા તમને છે એ વજન આપેલા છે તો એક નિયોન છે અને કોણ છે ડાયોક્સિજન તો સૌથી પહેલા આપણે બંનેના શું ગોતશું મોલ તો
ઓક્સિજનના મોલ મોલ બરાબર વિદ્યાર્થી મિત્રો શું આવશે વજનના છેદમાં અણુ ભાર તો વજનનો વર્ગ બરાબર શું આવે તો કે ડાયોક્સાઇડના મોલની સંખ્યા વજન બરાબર અણુ ભાર તો વજન કેટલું છે ઓક્સિજનનું તો કે નિયોન અને ડાયોક્સિજન તો ડાયોક્સિજન વજન કેટલું છે 167.5 ગ્રામ છેદમાં અણુ ભાર તો ડાયોક્સાઇડ તો ઓટો વજન કેટલું આવે તો 32 તો 167.5 ભાગ્યા 32 કરો ચાલો તો 167.5 ભાગ્યા 32 નો વિદ્યાર્થી મિત્રો કરશો એટલે એ જવાબ આવશે તમને 2.21 મોલ આ તમને મોલ કોના મળી ગયા તો કે ડાય ઓક્સિજનના શું કરવું મેં ડાયોક્સિજન સૌથી પહેલા મોલ ગોતવાના કારણ કે આપણે ગોતવાનું શું આંશિક દબાણ અને મોલ અંશ આ બેની વચ્ચેનો દર્શાવતો તફાવત આપણને આપ્યો છે સૂત્ર આપણને ખબર છે કે pi બરાબર xip ટોટલ અહીંયા તમે જો નળાકારમાં વાયુઓનું મિશ્રણનું દબાણ કીધું છે મિશ્રણ એટલે કુલ દબાણ આપ્યું છે કેટલું 25 વાર એટલે p ટોટલ તમને આપ્યું છે તમારે મોલસ ગોતવાના છે મોલસ ગોતી લો એટલે એની ઉપરથી તમને બે વાયુઓનું શું મળી જાય આંશિક દબાણ એની પછી આગળ છે તો બીજો વાયુ કયો છે તો કે નિયોન તો નિયોનના મોલની સંખ્યા બરાબર કરી ચાલો નિયોનના મોલની સંખ્યા તો નિયોનમાં શું આવશે વજનના છેદમાં અણુભાર તો વજન કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો નિયોનનું તો કે નિયોનનું વજન છે 70.6 ગ્રામ 70.6 ગ્રામ છેદની અંદર શું આવશે તો કે નિયોનનો અણુભાર તો નિયોનનો અણુભાર કેટલો આવે તો કે 20 જો ડાય નિયોન નથી ખાલી નિયોન છે તો 70.6 ભાગ્યા કેટલા કરવાના 20 તો કેટલા આવશે 8.375 તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શું ગોતી લેવાના મોલ એટલે મોલ કેવી રીતે ગોતવાના વજનના છેદમાં અણુભાર કોના ગોતવાના મોલ તો કે ઓક્સિજનના અને બીજા કોના ગોતવાના નિયોનના તો ઓક્સિજનના મોલની કિંમત કેટલી આવી 2.21 મોલ પછી નિયોનના મોલની સંખ્યા કેટલી આવી તો કે 70.6 ભરી 8.375 હવે આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો મોલ અંશ ગોતવાના છે તો બેના મોલ અંશ આપણે ગોતવાના કોના તો કે નિયોનના અને ડાયોક્સિજનના તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે મોલની સંખ્યા ગોતશું તો શું આવશે તો કે ડાય ઓક્સિજનના મોલ અંશ મોલ અંશ બરાબર વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું આવે કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ ઘટકના મોલનો સરવાળો તો આપણે કોના માટે ગોતવા છે ઓક્સિજન માટે તો એના મોલ અંશમાં શું આવશે તો કે ડાયોક્સિજન માટેનો મોલ અંશ ગોતવા છે તો ઉપર કોણ આવશે તો કે ઓક્સિજનના મોલ છેદમાં ઓક્સિજન અને નિયોનના મોલનો સરવાળો તો ઉપર શું આવશે 2.21 છેદમાં 2.21 પ્લસ 8.375 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલા બેનો સરવાળો કરવાનો તો ઉપર શું આવશે 2.21 છેદમાં 2.21 પ્લસ 8.375 તો આપણે સરવાળો કરી લઈશું 2.21 બીજું શું છે 8.375 તો કે 8.375 તો સરવાળો કેટલો આવશે 5 7 અને 8 અને 2 5 અને 2 ને 8 10 10.585 બરાબર ને એટલે કે સરવાળો જે છે કેટલો 10.585 10.585 બરાબર એટલે ચાલો બે નો ભાગાકાર 2.21 ભાગ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો 10.585 તો એ તમને શું મળશે મોલ અંશ તો બંનેનો તમે કરો ભાગાકાર તો ભાગાકાર કેટલો આવશે 0.21 કેટલો આવશે 0.21 તો તમને ડાયોક્સિજનના મોલ અંશ કેટલા મળ્યા 21 બરાબર આગળ એની પછી કોના ગોતવાના નિયોનના વિદ્યાર્થી મિત્રો તમે મોલ અંશ ગોતતા હોય ત્યારે ખાસ રાખવાનું કે નિયોનના મોલ અંશ ગોતતા હોય ત્યારે તમારે છે ઈ એકના મોલ અંશ તમને મળી જાય તો આપણે ખબર છે કે કુલ ઘટકના દરેક ઘટકના મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 તો આપણે શું કરવાનું કે આપણને એકના મોલ અંશ મળી જશે કોના તો કે ઓક્સિજન તો એની બદલે ગોતવા હોય તો નિયોનને ગોતવા હોય તો શું કરવાનું કે એક વાર કે અનુકરણ બાદ કરી નાખવાનું અને લખવાનું કે નિયોનના મોલ અંશ હવે જો અહીંયા આપણે બે ઘટક છે x1 અને x2 પહેલાના મોલ અંશ એટલે કે ઓક્સિજનનો મોલ અંશ એટલે શું કહેવાય ને x1 બરાબર કેટલા આવે 0.21 તો આપણે
આપણને ખબર છે કુલ ઘટકના મોલસનો સરવાળો કેટલો 1, દરેક ઘટકના મોલસનો સરવાળો કેટલો થાય હંમેશા 1. કેટલા ઘટક છે 2, તો x1 x2 બરાબર કેટલા આવશે 1. ચાલો x1 એટલે કે શું આવશે તો કે કોના મોલસ તો કે ઓક્સિજનના કેટલા છે 0.21 પ્લસ x2 એટલે કોણ તો કે નિયોન આપણે ગોતવાના છે x2 બરાબર કરીને 1. તો હવે શું આવશે તો કે નિયોનના મોલ અંશ બરાબર એને આપણે x2 કહી દઈએ x2 બરાબર 0.21 ક્યાં લઈ જવાનો ઓલી બાજુ એટલે 1 0.21 1 માઈનસ વિદ્યાર્થી મિત્રો તમે 0.21 કરશો એટલે જે જવાબ મળે એ તમને કોનું મળે તો કે નિયમના મોલ અંશ મળશે. તો 1 માઈનસ 0.21 તો નિયમના મોલ અંશ x2 બરાબર 1 માઈનસ 0.21 બાદ કરો એટલે કેટલા આવશે 0.79. બરાબર ને ખ્યાલ આવ્યો ને કે તમે બાદ કરી 1.00 આ કેટલા હતા 0.21 તો 0.21 બરાબર અહીં 10 ખોલ્યો અહીંયા 9 અહીંયા 10 10 માંથી 2 એટલે 9 9 માંથી 2 જાય એટલે 7 અહીંયા 0 0 પોઈન્ટ કેટલા આયા 19. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બેના શું મળી ગયા મોલ અંશ બરાબર. હવે આપણે શું શોધવાનું છે આંશિક દબાણ. તો આંશિક દબાણ અને મોલ અંશ વચ્ચેનો સંબંધ દસો સૂત્ર તો આપણે ખ્યાલ છે શું હતું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો pi બરાબર xi p ટોટલ ને લખવાનું કે મોલ અંશ અને આંશિક દબાણ વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર શું આવશે તો કે pi બરાબર xi p ટોટલ. જેટલા ઘટક હોય એટલા લખવાના. આ કોમન સૂત્ર છે. આપણે ત્યાં કેટલા ઘટક છે 2 ઘટક છે બરાબર ને. તો સૌથી પહેલા આપણે કોના માટે લખશું તો કે ઓક્સિજન માટે. ઓક્સિજનનું આંશિક દબાણ જેને કીધું P1 તો P1 બરાબર શું આવશે xi p ટોટલ xi એટલે ઓક્સિજનના મોલન્સ. તો ઓક્સિજનના મોલન્સ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે ઓક્સિજન જે છે બરોબર એના મોલન્સ 0.21 ગુણ્યા p ટોટલ કુલ બે મિશ્રણનું દબાણ કેટલું છે કે એટલે કે નળાકારમાં રહેલા વાયુનું મિશ્રણ દબાણ કેટલા બાર છે 25 બાર. તો 0.21 ગુણ્યા કેટલા કરવાના 25 તો 0.21 અને ગુણ્યા કેટલા કરશું વિદ્યાર્થી મિત્રો 25. ચાલો આ બે નો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો 0.21 એને ગુણ્યા 25 તો કેટલા આવશે તો કે 5.25 બાર. કેટલા આવશે 5.25 બાર બરાબર. આ કોનું આંશિક દબાણ તો કે ડાયોક્સિજનનું ઓક્સિજનનું આંશિક દબાણ. તો લઈને પછી કોણ આવશે નિયોન. તો નિયોનનું આંશિક દબાણ એટલે કે શું આવશે P2 બરાબર કરીને ચાલો તો નિયમ આંશિક દબાણ તો P2 બરાબર શું આવે x2 * P ટોટલ. તો x2 એટલે કે નિયમના મોલ અંશ. તો નિયમના મોલ અંશ કેટલા છે વિદ્યાર્થી મિત્રો 0.79 તો 0.79 ગુણ્યા વાયુના મિશ્રણનું કુલ દબાણ કે નળાકાર વાયુનું મિશ્રણનું કુલ દબાણ કેટલું છે 25 બાર. તો 0.79 ગુણ્યા કેટલા કરવાના 25 ચલો 0.79 ને ગુણ્યા 25 કરો એટલે 19.75 બાર આવશે. 19.75 બાર. તો વિદ્યાર્થી મિત્રો તમને બે નું શું મળ્યું આંશિક દબાણ. તો આ એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ થાય છે. તો આ એક્ઝામ્પલ ની કરવાનું શું સૌથી પહેલા હું ગોતવાનું તો કે બે વાયુના મોલ કારણ કે આપણે ગોતવાનું શું કીધું છે આંશિક દબાણ. તો આંશિક દબાણ અને મોલ અંશની અંદર સૂત્ર કયું હતું ડાલ્ટનનું આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં તે કે Pi બરાબર xi p ટોટલ. હવે અહીંયા આપણે ગોતવાનું શું કીધું છે તો કે આંશિક દબાણ એટલે કે Pi એટલે કે P1 તો P2. તો તમારે સૌથી પહેલા તમને બે કિંમત હોવી પડે એક તો મોલ અંશ અને P ટોટલ. તો P ટોટલ તમને રકમ આપેલા છે પણ તમને મોલ અંશ આપ્યા નથી પણ અહીંયા તમને વજન આપેલું છે. તો વજન ઉપર સૌથી પહેલા તમારે શું ગોતવાનું મોલ.
મોલ કીધા પછી એની ઉપર શું ગોતવાનું મોલ અંશ તો મોલ કેવી રીતે ગોતવાના વજનના છેદમાં અણુભાર મોલ મળી જાય પછી મોલ અંશ કેવી રીતે ગોતવાના કોઈ ઘટકના મોલ છેદમાં કુલ ઘટકના મોલનો સરવાળો એટલે કે કોઈ ઘટકના મોલ છેદમાં કુલ ઘટકના મોલનો સરવાળો એને આપણે શું કહીશું મોલ અંશ મળી જાય પછી મોલ અંશ અને ડાલ્ટનના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર Pi = xi p ટોટલ એટલે પછી મોલ અંશ અને p ટોટલ હવે શું કરવાનો ગુણાકાર એટલે તમને શું મળી જાય આંશિક દબાણ